મિત્રો હું અહીંયા આવ્યો ને એનો બહુ લોંગ ટાઈમ થઈ ગયો હતો. તો મિત્રો હું કહે ફાઇનલી આપણે મહેશભાઈની ઘરે પૂગી ગયા. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ કે તમે અમારું એટલું મસ્ત મજાનું ગેલ માતાજીનું મંદિર છે મિત્રો. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે આજે આપણે જઈએ છીએ મહેશભાઈ કડિયાળું એને મળવા માટે. ને શું કહેવાય કે આપણે જરાક પે આઉટનું ફેસબુકનું થોડું કામ હતું એટલે એને મળવું પડે એમ છે. કેમ કે આપણે કરીએ સેટઅપ પણ આપણાથી નથી થતું, કેમ કે એમાં કાંઈક ઇસ્યુઝ આવે તે આપણાથી નથી થતું. તો અમે કીધું હાલો હરુભરું એને મળી જાય એમ. એટલે એક ફોન તો કર્યો હશે, એણે વાત તો થઈ કે હા ભાઈ આવો ને આપણે થોડી ઘણી લાગત કરી જઈએ છે. હું એક નથી જતો, દીપકભાઈ સાથે છે. દીપકભાઈ બે જઈએ છે. અટાણનો વેધર મિત્રો કાંક આવો કાંક વેધર છે અટાણે. તમે ક્યાં પી ગયા ખબર? અહીંયા પી ગયા એલમ પર હો, અહીંથી એલમ પર જવાય. તો શું કહેવાય મિત્રો, તો અમે હવે ધીરે ધીરે નીકળીએ કેમ કે વાગવામાં આવ્યા 2. તો આપણે ટાઈમ નથી બગાડવો ને, ગાયગા એની પાસે પૂછીએ ને પાછા રિટર્ન પાછા ગાયગા થાય. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે અહીંયા અમે કંઈક બાવળિયામાં પી ગયા. જો બાવળિયા છે અહીંયા કંઈ. જો આવો રોડ છે ને હાઈવે હતો, હાઈવે પૂરો થઈ ગયો ને હવે અમે બે એક જગ્યાએ પૂછ્યું હતું કે ભાઈ મેપ તો મારી લીધું તોય પણ મેપ ઉપર હું છે ને ઓછો ભરોસો કરું. તો એક કાકાને પૂછી લીધું હતું કે આ સીધો રસ્તો જવા દો ડાયરેક્ટ. હું ભાઈ કડિયાળી, મને તો ગામનું નામે ભૂલાઈ જાય કે કડિયાળી જ આવી છે. જો આવો કાંક રસ્તો છે ને લીમડા ને બીમડા છે, દાંતણ કરવા તોડતા જવાનું છે ભાઈ, દાંતણ અહીંથી લીમડાના. તો શું કહેવાય હવે અહીંથી મિનિમમ 5 કિલોમીટર દૂર છે. 5 કિલોમીટરમાં જેવું જાય ના જઈને મળીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો. ફાઇનલી આપણે કડિયાળી પૂગી ગયા ને મહેશભાઈનું ઘર અહીંથી આપણે થોડુંક દૂર છે. હવે ના જઈએ ને શું કહેવાય કંઈ સોડા બોડામાં આવો બાવો દીપકભાઈને લઈ લે, ખાઈ પી ને પછી નીકળીએ. હું તો નથી ખાતો, એ ખાય છે. તો મિત્રો શું કહે ફાઇનલી આપણે મહેશભાઈની ઘરે પૂગી ગયા. મહેશભાઈ એનો કિંમતી સમય કાઢીને અમારું એટલું મસ્ત મજાનું સેટઅપ કરી દીધું. 1-1.5 કલાકથી અમે મહેનત કરતા હતા પણ માન થઈ ગયું. મહેશભાઈને ખૂબ ખૂબ આભાર મહેશભાઈ કે તમે અમારું સેટઅપ કરી દીધું. ને દીપકભાઈનું પાન કાર્ડના લીધે અટકે હશે, હવે પાન કાર્ડ કાઢીને પછી પાછા આવશું. તો શું કહેવાય કે હવે આપણે અહીંથી ગેલમાના મંદિરે જવાનું છે. ના મસ્ત મજાના દર્શન કરીને ઘેર ભાગીએ, કેમ કે હવે 1-1.5 કલાક અહીંયા અમે ખોટી થઈ ગયા. આપણું મસ્ત મજાનું કામ થઈ ગયું. તો હવે આપણે નીકળીએ ઘર સાઈડ. તો મિત્રો મહેશભાઈએ મસ્ત મજાનું આપણું સેટઅપ કરી દીધું. ધાર્યું નહોતું ને એવું કામકાજ આપણું થઈ ગયું. ને અત્યારે આપણે આવ્યા છે ગેલ માતાજીના મંદિરે, જે છે મકવાણા પરિવારના કુળદેવી. અહીંયા હું આવ્યો હતો કાજળીથી. શું કહેવાય કે મારા મામાને લઈને આવ્યા હતા કથાવું ને. તો અહીંયા તો આપણે ગેટ અંદર પ્રવેશ કરીએ, બાદ માતાજીના મસ્ત મજાના દર્શન કરીએ ને પછી ધીરે ધીરે કપાવીએ ઘર સાઈડ. તો કન્ટિન્યુ બના રહો, અંદર જઈને પણ તમને પણ દર્શન કરાવું. મિત્રો હું અહીંયા આવ્યો ને એનો બહુ લોંગ ટાઈમ થઈ ગયો અત્યારે. તો જો અહીંયા મસ્ત મજાનું જો કોઈ કથાઓને લઈને આવે પછી અહીંયા જમાડે બધા. અહીંયા જો મિત્રો લોકેશન કેમ છે, જો અહીંયા મસ્ત મજાની જગ્યા છે ને. અહીંયા બાપલા બેઠા છે અત્યારે. આ કેનું મંદિર છે? ભૂતળા દાદા છે. ભૂતળા દાદાનું મંદિર છે. એટલું મસ્ત મજાનું ગેલ માતાજીનું મંદિર છે મિત્રો, કાંઈ ઘટે નહીં. ને જો અત્યારે તો શું કહેવાય કે બંધ છે મંદિર, તોય પણ આપણે દર્શન કરી લીધા. જો આ રીતનું છે મંદિર, બંધ છે. હા ફોટા તો પાડવાના જ હોય ને. હવે અહીંયા આવ્યા તો પછી ફોટા તો 1-2 પાડવા જ પડશે. તો મિત્રો શું કહેવાય કે તો હવે અહીંથી આપણે રજા લઈએ. તો મિત્રો ગેલ માતાજીના મસ્ત મજાના દર્શન કરીને જો દીપકભાઈએ ઠંડુ પાણી લઈ લીધું ને એને ખાવા માટે જો એ માવાને લેશ ને અમારે જો આ પટ્ટી પકડવાની છે. ડાયરેક્ટ આ પટ્ટી પકડી લે ને એટલે ડાયરેક્ટ આવે ઉના. પહેલાં તો શું કહેવાય કે ઓલું મેરસાને વેસે છે ને, એ નામ નથી આવડતું. એવું કાંઈક ગામ આવે, એ નથી આવતું પણ બીજું ગામ આવે, એવું કાંઈક ગામ આવે તો એનાથી ડાયરેક્ટ ઉના. હાલો ટાઈમસર આપણે પૂગી જાય ઘરે.
તો મિત્રો આ કડિયાળીમાં સોલારો એટલા બધા આવ્યા છે ને કે તમે વાત પૂછો માં કેટલા વીઘામાં પથરાઈ ગયેલા છે જોઈ લો કેટલા સોલાર હે આમ શેડ લગણ છે ઓ ભાઈ સોલાર અમે શું કહેવાય કયું કામ કડિયાળી ને બહાર નીકળે ને તો આ જોઉં તો આ ધણ નથી હો આ રોસડા છે ધણ જરૂર વહેણ ધણ આવે છે ને આ બધા રોસડા જોઉં તો કેટલા રોસડા છે તો આખા અહીંયા બે છે અહીંયા ત્રણ છે આમે ચાર ને આમે તો આખું આવું બધું છે ભાઈ. તો મિત્રો અત્યારે હું કહેવાય કેસરિયા પૂગી જાય બે હોજી જાય જો ભૂરાના ફ્રૂટ ખાવા આવી જાય ને એક શ્રીફળની જોડી લેવાની છે ને અત્યારે આપણે જવાનું છે કાજડી શ્રીફળ ફોડવા તો મેં કીધું લઈ લે ઘેર જઈને નાહી ધોઈ નાખીએ પછી ભાગીએ પેલાના 2-3 ખજૂરા ખાઈ લેજો. તો મિત્રો હું કહે ઘરે આવીએ ને એટલે શૂટ કરવાનું બધું ભૂલાઈ જ જાય તો જો ફર્સ્ટ ક્લાસના મસ્ત મજાના નાહી ધોઈ નાખ્યા ને જો આપણી ગાડીને બધું તૈયાર કરી નાખ્યું. હવે આપણે જઈએ કાજડી આપણે શ્રીફળ ફોડવા મોકલે તો નાહી ધોઈને મેં કીધું હાલો શ્રીફળ ફોડી આવીએ માતાજીને ને પછી પાછા ઘરે આવીએ. ઓલો બંદર ક્યાં દેખ રહા હે. તો હું કહેવાય કે મિત્રો એ બધા મારા નાના સબસ્ક્રાઈબર છે. તો મિત્રો કન્ટિન્યુ બને રહેજો. તો આપણે જઈએ હવે વાડીએ. જો આવો છે કાજડીનો કેળો. જો અહીંયા ગાડી સામે મૂકી દીધી ને હું ને મારા મામાની છોકરી બેમભાઈ આવ્યા ને આ નથી હાલે એમ ગાડી આગળ જતા આનથી પણ ખરાબ છે. અહીંયા એટલો ખરાબ છે આગળ જતા આનથી પણ વધારે ખરાબ છે. તો મેં કીધું હવે થોડુંક છે તો મેં કીધું હાલી જઈએ શ્રીફળ ફોડ નાખીએ. અમારે કાજડી માતાજીનું મઠ છે મઠ ગામમાં છે ને ઠુઠિયા માતાજી અમારે કાકાના વાડીએમાં બેઠાડ્યા તો ના જાય ને શ્રીફળ બીફળ ફોડી લઈએ પછી પાછા જઈએ ગરીબ મામાની ઘરે બેઠીએ પછી નીકળીએ ઘર છે. તો મિત્રો હું કહે મસ્ત મજાના શ્રીફળ ફોડ લીધા અગરબત્તી કરી નાખી ને હવે અમે શું કહેવાય કે ઘરે જઈએ. તો અમારે કાકાની માંડવી આવી કાંક છે. તો મિત્રો હાલો હવે આપણે ધીરે ધીરે છે ને ઘર બાજુ ભાગીએ. બાકી આડી હરવડું બરવડું આવશે ને તો આપણે ખોટા પલ્લી જાવું એના કરતાં ટાણા હેર ઘરે પૂગી જઈએ. તો મિત્રો પૂગી ગયા આપણે ઘરે કાજડીથી આપણી ઘરે પૂગી ગયા. તો શું કહેવાય કે મિત્રો લોંગ વિડીયો નથી કરવાનો એટલે આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હા આપણે અત્યારે મસ્ત મજાનું જમી લીધું ને તમે પણ જમી લીધું હશે જ. અત્યારે તો બધાએ જમી જ લીધું હોય. તો શું કહેવાય કે વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ થાય. તો બધાને જય માતાજી.